નમસ્કાર. શોધ અભિગમ આજનો ટોપિક આપણો હ્યુરિસ્ટિક મેથડ, ઇંગ્લિશમાં શોધ અભિગમ. પ્રથમ તો પ્રસ્તાવના સંકલ્પના. શોધ અભિગમ એ મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હ્યુરિસ્ટિક શબ્દ મૂળ ગ્રીક શબ્દ હ્યુરિકેન પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ હું શોધું છું, આઈ ફાઇન્ડ આઉટ એવો થાય છે. આ પદ્ધતિના પ્રણેતા પ્રોફેસર એચ.ઈ. આર્મસ્ટ્રોંગ છે. તેમના મતે શિક્ષણમાં બાળકોને એવી સ્થિતિમાં મૂકવો જોઈએ કે જેથી એક સંશોધક તરીકે કાર્ય કરે. આ પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શક હોય છે, જ્યારે વિદ્યાર્થીઓ પોતાને સક્રિય રહીને જ્ઞાનનું સર્જન કરે છે. પ્રસ્તાવના પૂર્ણ. હવે આપણે શોધ અભિગમના સોપાનો જોઈએ. શોધ અભિગમમાં શિક્ષણ કાર્યના 5 તાર્કિક સોપાનો વહેંચાયેલા છે. પહેલું છે સમસ્યાનું સર્જન. શિક્ષક સૌપ્રથમ વિદ્યાર્થીઓ સમક્ષ એવી સમસ્યાઓ રજૂ કરે કે જે તેના અભ્યાસક્રમ સાથે જોડાયેલી હોય અને તેમાં બાળકોને કુતૂહલ જાગે. સમસ્યા સ્પષ્ટ અને વ્યાખ્યાયિત હોવી જોઈએ. નિરીક્ષક અને તથ્યોનું એકત્રીકરણ કરવાનું. વિદ્યાર્થીઓ સમસ્યાનો ઉકેલ માટે જરૂરી સાધનો, પુસ્તકો, પ્રયોગો દ્વારા અવલોકન કરે. તેઓ જાતે માહિતી એકઠી કરે. પછી છે ઉત્કલ્પનાની રચના. એકઠી કરેલી માહિતી આધારે વિદ્યાર્થીઓ સંભવિત ઉકેલો વિશે વિચારશે. તેઓ તર્ક લગાવશે, ધારણાઓ બાંધશે. આ સમસ્યા ઉકેલ આમ હોઈ શકે. ચોથું છે ઉત્કલ્પનાની ચકાસણી કરશે. આ સોપાનોમાં વિદ્યાર્થી પોતાની ધારણા સાચી છે કે નહીં તે તપાસવા માટે પ્રાયોગિક કાર્ય કરે છે. જો એક ધારણા ખોટી પડે તો તે બીજી ધારણા ચકાસશે. પાંચમું છે નિષ્કર્ષ સામાન્યકરણ. અંતે પ્રયોગના પરિણામોના આધારે વિદ્યાર્થીઓ કોઈ નિશ્ચિત તારણો પર પહોંચે. આ તારણો તે સમસ્યાને સિદ્ધાંતો ઉકેલ બને. આમ બાળક જાતે નિયમની શોધ કરે. પછી જોઈએ શોધ અભિગમની વિશેષતાઓ અથવા તો ફાયદા. તો પહેલું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. વિદ્યાર્થીઓ તાર્કિક વિચારણા અને વૈજ્ઞાનિક અભિગમો વિકસે. સક્રિય સહભાગિતા. શિક્ષણ પ્રક્રિયા બાળકેન્દ્રી બને, જેમાં બાળકને કંટાળો અનુભવે નહીં. લર્નિંગ બાય ડુઈંગ. આત્મવિશ્વાસ. પોતે શોધેલા જ્ઞાનના બાળકમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ વધે. કાયમી જ્ઞાન. જાતે કરીને શીખવું. લર્નિંગ બાય ડુઈંગ ના સિદ્ધાંતને કારણે લાંબા ગાળાના સુધી જ્ઞાન ટકે છે. પછી મર્યાદા જુઓ. સમયનો વ્યય. આ પદ્ધતિમાં અભ્યાસક્રમ પૂરો કરવા ઘણો લાંબો સમય લાગે છે. ખર્ચાળ છે. દરેક સમસ્યા માટે સાધન સામગ્રી અને પ્રયોગશાળાની જરૂર પડે છે. શિક્ષકની ભૂમિકા. તો બધા શિક્ષકો આ પદ્ધતિને નિપુણ હોતા નથી. શિક્ષકે ખૂબ જ સજાત રહેવું પડે છે. બધા વિષયો માટે અશક્ય છે. ભાષા કે ઇતિહાસ જેવા વિષયો આ પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત બને છે. પછી ઉપસંહારમાં જોઈએ તો શોધ અભિગમ એ પરંપરાગત ગોખણપટ્ટીવાળા શિક્ષણ પદ્ધતિને મજબૂત વિકલ્પ છે. જો કે આ પદ્ધતિ ધીમી છે, છતાં વિદ્યાર્થીઓને માનસિક વિકાસ માટે શ્રેષ્ઠ છે. વર્ગખંડમાં જ્યાં શક્ય હોય ત્યાં શિક્ષકે આ પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને જ્ઞાનના ઉપભોક્તાને બદલે જ્ઞાનના સર્જક બનાવવા જોઈએ. તો મિત્રો, આ જો આપણે સેકન્ડરીમાં પૂછાયેલ શોધ અભિગમ આપણે 8 માર્કમાં પૂછાયો હતો. આ પ્રશ્ન એ રીતે 8 માર્ક્સનો તમારે લખવો પડશે. હવે નવી પેટર્ન પ્રમાણે 5, 4, 3, 2 એવી રીતે માર્ક્સના પૂછાશે પ્રશ્નો. એ રીતે તમારે તૈયારી કરવી પડશે. લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે.